આ જગ્યાએ ભયંકર એક વીજળી પડી હતી ને એક વિશાળકાયમાં ગુફા બની ગઈ હતી. આજે હું તમને વીજળી બારું દેખાડું. મહાદેવર બપોર પછી 3 વાગે આપણે નીકળી ગયા BMW લઈને એ જગ્યાની ખોજમાં. ગુજરાતમાં 75% વીજળી બારાની કોઈને ખબર નહીં હોય તો વિડીયોને શેર કરી દેજો, જેથી લોકોને પણ ખ્યાલ આવે કે આવી રીતનું એક વીજળી બારું પણ છે. વીજળી બારું મહુવાથી 5 કિલોમીટર દૂર છે અને બંદરની પાસે આવેલું છે. પછી આપણે પહોંચી ગયા બંદર બંધારાએ. આ છે બંધારો. જેવો બંધારો પાર કરશો એટલે 3 રસ્તા આવશે. એક લાઇટ હાઉસ જશે, એક બંદર જશે ને એક વીજળી બારાએ જશે. આ સામે દેખાય બંદર છે ને આ બધી બંદરની બોટું છે. આ જગ્યાએ કોણ કોણ આવી જોઈએ જરા કમેન્ટ કરી દેજો. આ જગ્યાએ કાસો રસ્તો અને બાવળિયા વાળો વિસ્તાર છે. ફાઇનલી આપણે પહોંચી ગયા વીજળી બારાએ. આ જગ્યાએ વીજળી પડી હતી ને એક વિશાળ ભવ્ય ગુફા બનાવી નાખી હતી. વીજળીની કેટલી તાકાત હોય એ આ જગ્યાએ આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વીજળીની કેવડી મોટી તાકાત હોય છે. ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યો છે તો એક પૂરું સર્ચ કરીને જોઈ લેજો. અને બીજા પાઠમાં હું તમને ગુફા દેખાડવાનું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. જય માતાજી.